મિત્રો રામ રામ ની સીતારામ બધાને તો બાપે સીતારામ બધાને હાજરનો રાખી શુભકામના પૂછું. તો અત્યારે સવાર થઈ ગઈ છે તો આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. તો કાલે મારી બેનનો માંડવો છે એટલે આપણે આજે બધી તૈયારી કરવાની. તો આપણે વહેલા ઉઠી ગયા છીએ અને કાલે આપણે સાંજે જો સરસ મજાનું આ કપડાં સુકાવવાનું ધાબા પર કરી નાખ્યું છે. એટલે આપણે કાલે અહીંયા કપડાં ધોઈને મૂકી દઈશું. એટલે તો અત્યારમાં આપણે ફરજોને ધોવાનું છે, જલ્દી ધોઈ નાખ્યું. અને અત્યારમાં ઠંડી પણ બહુ છે તો આપણે વહેલા ઉઠીને અને ખાતરની ડાયરી ભરી નાખીએ અને પાછો વાળીએ નાખીને વિયાયા છીએ. તો શિરાવાનું છે મારા પપ્પાને, તો હમણાં મારા પપ્પાની શિરાયેલી છે. તો ઘણા ખરા મહેમાન આજે આપણે ઘરે આવશે, કાલે માંડવો છે એટલે બહેનોનું. તો હવે આપણે ફરજોને એવું ધોવાનું છે. અને જે મહાદેવ ગીત પણ જે વગડે છે, આપણે મહાદેવનું મંદિર છે તો આપણે ફરજો ધોવાનો છે. તો જલ્દી ધોઈ નાખ્યું ને પછી કપડાં પણ ધોવાના છે. ઘણું ખરું કેટલું બધું કામ પણ છે. અને અત્યારે પક્ષી ઉડે છે તો હવે આપણે કામકાજ જલ્દી બધું કામ કરવા મળીએ. તો આપણે સરસ મજાના નવા તોરણ લગાવી દીધા છે. તો બેનને મહેંદી પડવાયા છે તો એ ડિઝાઇન કરવા છે. અને આપણે ઘંટી પણ ચાલુ કરી દીધી છે. થોડુંક દળવું પડે છે, ઘઉંને એવું દળવાનું છે. તો લોટની પેટીને આપણે ફેરી નાખવી. તો મારો હમણાં બેનને કહેવા જશે અમરેલી, તો એ હમણાં પીવી છે. તો મારી બેનને વેક્સ કરવાનું છે તો આપણે એને વેક્સ પણ કરી દેવી. અને પછી મારી બેનને બ્રાઇડલ તૈયાર થવાનું એટલે મહેંદીને એવું બધું પાડવા આવ્યું છે. તો ઓલા ઘરમાં છે તો મારી બેનને ફેશિયલ ને વેક્સ ને એવું કરવાનું છે. તો આપણે એને કરી દેવી. બેનનું જો ક્યારનું આપણે મહેંદીને એવું પડી ગયું છે. તો આપણે અત્યારે જેમ કામ કરતા એટલે બ્લોગ ઉતારવાનું કંઈ ન રહે. આવીને ઘણું ખરું આપણે કામ કર્યું એટલે મોબાઈલ આપણા હાથમાં અત્યારે જો આવ્યો છે. તો આપણે અત્યારે સમયનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે ડેકોરેશન ચાલુ છે બધે કરવાનું. અને આ બધા જો તમે બેસી ગયા છે, આપણે ડેકોરેશન ચાલુ છે. તો હવે આપણે પણ જમવાનું છે તો આપણે જમી લેવી. તો આજનો આપણે આ પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય.